દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે બિરાજમાન છે માં હાલબાઈમાં. ચાનીકર ડુંગરની ચોટીએ માના બેહણા છે. લોકવાયકા તો એવું કહે છે કે આ વિસ્તારમાં આલાસુર નામે રાક્ષસનો ત્રાસ હતો. લોકો અને પશુ પંખીઓને રંજાડીને હાહાકાર મચાવતો. આ વિસ્તારમાં નાગાજન ચારણનો નેસ અને તેના અત્યંત સ્વરૂપમાન મૈયા નામે પાડાનો આલાસુરે ભક્ષ કર્યો, જેથી નાગાજણે દુખી થઈ દુર્વાસા ઋષિ પાસે જઈને પ્રાર્થના કરી અને આલાસુરનો વધ કરવા માટે વિનંતી કરી. ત્યારે દુર્વાસા ઋષિની પ્રાર્થના શક્તિથી અલૌકિક શક્તિનું પ્રાગટ્ય થયું. માતાજીએ ડુંગરના ખોપરામાં ડાબા પગથી આલાસુર નામે રાક્ષસનો વધ કર્યો અને એથી લઈને આખા વિસ્તારમાં સુખ અને શાંતિ છવાઈ. આલાસુરનો વધ કર્યો હોવાથી માતાજી આલબાઈ નામે જગ વિખ્યાત બન્યા અને એમણે આ ડુંગર પર કાયમ માટે બેહણા કર્યા. પછી તો લોકો દૂર દૂરથી માતાજીને દર્શને આવવા લાગ્યા. માતાજી એના તમામ ભક્તોની મનોકામનાઓ પૂરી કરવા લાગ્યા. સંતો મહંતો પણ